તો જામનગરમાં વધુ એક સાયબર ફ્રોડના ગુનાનો ભેદ ઉકેલાયો છે। વોટ્સએપના માધ્યમથી વેપારીઓનો સંપર્ક કરીને ઠગાઈ કરવામાં આવતી હતી। ડિહાઇડ્રેટ ઓનિયન માલની ખરીદી કરી લાખોની છેતરપિંડી કરી હતી। 16,51,650 રૂપિયાની આરોપીઓએ છેતરપિંડી કરી છે। ત્યારે સાયબર ક્રાઇમે ટેકનિકલ એનાલિસિસ કરી 3 શખ્સને દબોચી લીધા છે। ભાવનગરના 2 શખ્સ અને જામનગરના 1 શખ્સની ધરપકડ કરવામાં આવી છે। રાહુલ નિકુંજ અને વિજય પરમાર નામના શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે। સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એક ફરિયાદને ધ્યાનમાં લઈ જેમાં હકીકત એવી હતી કે આરોપીઓ દ્વારા એક સિગ્મા એન્ટરપ્રાઇઝ નામની વેપારી પેઢી બનાવી અને ઓનલાઈન વેપારી પેઢી દ્વારા ફરિયાદીશ્રીની ઓશિયનિક ફૂડ લિમિટેડ પેઢી પાસેથી ડિહાઇડ્રેટ ઓનિયન ખરીદની ટોટલ 16,51,000નું ખરીદ કરેલ, જે ખરીદ કરી અને આરોપીઓ દ્વારા છેતરપિંડી કરે અને પૈસા નહીં ચૂકવેલ, જે અનુસંધાને સાયબર ક્રાઇમની અંદર ગુનો દાખલ થયેલ। સાયબર ક્રાઇમ પીઆઈ દ્વારા આ ગુના અનુસંધાને તલસ્પર્શી તપાસ કરતા આ કામે 3 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે।